છે. સેલ આર્ટ તમે જોયું હશે કે આગળની સાઈડથી મોટું જાડું ટીપું હોય, પાછળની સાઈડ જાય એટલે નાનું લીટી ખેંચાતી જાય, બરાબર. તો એની માટે આપણે જોશે 3D ટોપ કોટ. ઓકે, અને 3D ટોપ કોટ છે ને આવી રીતે ઘાટી કન્સન્ટ્રેશન આવશે. ઓકે, હવે આપણે પ્રોડક્ટ્સ કઈ રીતે લેવાની છે તો તમારે સૌથી પહેલાં બ્રશને બોળી દેવાનું છે. જો હું બોલું છું ને એ રીતે. ઓકે, અને ત્યારબાદ જો આવી રીતે તમારે બ્રશને આગળની સાઈડ આવી રીતે ફેરવવાનું છે. એટલે આગળની સાઈડ જો ટીપું થઈ ગયું. હવે નેલ્સને ઊંધો પકડવાનું છે, યાદ રાખજો. અને મેં અહીંયા ટીપું મૂક્યું છે, મારું બ્રશ છે ને એ નીચે ટચ નહીં થાય, બસ ટીપું મૂકીને હું પાછળની સાઈડ એને ફ્લિપ કરું છું. મારો સેલ આર્ટ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, સારી ક્વોલિટીનું આ તમારું 3D ટોપ કોટ હશે ને તો બધા સેલ એક હારે પડી જશે. અને નેલ્સને છે ને આવી રીતે સીધો જ પકડવાનો, થોડોક ત્રાસો નહીં પકડવાનો. ઓકે, નહીંતર એ બાજુ રન થઈ જાય. પાછું આપણે પ્રોડક્ટ્સ લીધી જો, અને પાછી એને આપણે સેમ જ વસ્તુમાં આવી રીતે કરવાનું. એટલે આગળની સાઈડ ટીપું બની ગયું. યાદ રાખજો, સેલ આર્ટ માટે હંમેશા તમારે આ જ રીતે પ્રોડક્ટ્સ લેવી પડશે. અહીંયા લેવાનું છે ને એને પાછળની સાઈડ આવી રીતે ફ્લિપ કરવાનો છે. બીજો સેલ પડી ગયો, લીધું ટીપું. બધા ટીપા એક સરખા આવે એ વસ્તુ યાદ રાખજો, નકર નાના મોટા સેલ પડશે. આ બાજુ મૂક્યું અને એને પાછળની સાઈડ આપણે ફ્લિપ કર્યું. પાછું લીધું. જો મારા 5 સેલ એક હારે પડી ગયા છે. લીધું અને એને આપણે ફ્લિપ કર્યું. પાછું ટીપું લીધું, એને રાઉન્ડ બનાવ્યું અને આ સાઈડ મૂક્યું. ઓકે, જો મારા સેલ ક્યાંય મર્જ નથી થયા, બધા એકદમ છૂટા છૂટા મસ્તીના છે. આને હવે આપણે યુવી લેમ્પમાં ક્યોર કરી નાખવાનું છે 60 સેકન્ડ.